એટલે ભાઈ ઘરની વાડી છે, વાડીમાંથી બધું આવે છે અને ઘરનું ઘી, છાશ, દહીં બધું જ ઘરનું મળવાનું છે. અને મેઇન વાત એ છે કે બપોરે ને રાત્રે બંને ટાઈમ તમને ચાઇનીઝ, પંજાબી ને કાઠિયાવાડી મળવાનું છે ને ઓરિજિનલ જે રિયલ કાઠિયાવાડી આવે ને એ તમને અહીંયા મળવાનું છે. તો કેમ છો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો હું આજે આવી ગયો છું ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટમાં, જ્યાં તમને પંજાબી, ચાઇનીઝ અને કાઠિયાવાડી ત્રણ વસ્તુ મળવાની છે. એ પણ તમને બપોરે અને રાત્રે બંને ટાઈમ મળવાની છે. અને અહીંની ખાસ વાત એ છે કે જો તમે 50 કરતાં વધારે માણસો એટલે કે ગ્રુપમાં આવશો તો તમને માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી મળવાનું છે, એ પણ શુદ્ધ ઘીમાંથી બનેલું. તો આપણે વિડીયોમાં બધું જ ડિટેલ વાઇઝ બતાવવાનું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મારી સાથે. તો ગાઈસ, સૌથી પહેલાં આપણે અંદર આવશું ને, ફૂડની વાત તો હું તમને પછી કહીશ, પણ પહેલાં તમે ગ્રુપમાં કે ફેમિલીમાં આવ્યા હશો ને તો અહીંયા બાળકોને બહુ મજા આવી જવાની છે. કેમ કે બાળકો માટે અહીંયા સ્લાઇડર છે, પછી આ રમતગમતની ઘણી બધી વસ્તુ છે, હિંચકા છે, એ બાળકોને પ્રિયમાં પ્રિય હોય છે. તો એ પણ તમને અહીંયા મળી જવાના છે. અને મોટી ઉંમરના લોકો માટે હિંડોળો છે, જોઈ લો તમે, એમાં શાંતિથી ઝૂલા ઝૂલતા હોય દાદા દાદી, એટલે મોજ પડી જાય. અને અહીંયા છે ને બહુ મોટી જગ્યા છે, એટલે તમે ફેમિલી ગ્રુપમાં આવશો તો તમને કોઈ અગવડતા નથી પડવાની. અને ખાટલા પણ તમે જોઈ રહ્યા છો સામે, તો તમારે વેઇટિંગ કરવું હોય તો ખાટલામાં બેસીને એટલે ગામડે ગયા હોય ને એવું લાગશે, એવું ફિલિંગ આવશે તમને. ને બાકી ટેબલ તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યા છે, એટલે તમે 50-100 જણા આવો તો આરામથી તમારો અહીંયા સમાવેશ થઈ જાય એવું છે. તો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આગળ તમને ફૂડ દેખાડવાનું છે અને ફૂડ હું ચાખીને મારા ઓરિજિનલ જે હશે એવા રિવ્યૂ તમને આપીશ. અને હા, એક વસ્તુ તો રહી ગઈ, તમારે અહીંયા કોઈ પણ એનિવર્સરી, બર્થડે, કોઈ પણ પાર્ટી કરવી હોય ને તો આખો સેટઅપ અહીંયા થઈ જશે. અત્યારે તમને જોવા મળશે અહીંયા બર્થડે પાર્ટીનો સેટઅપ એક કરેલો જ છે, એટલે કોઈ કે બુક કરાવ્યું હશે એટલા માટે આ વસ્તુ તૈયાર રેડી પડી છે અહીંયા. તો તમારે બર્થડે મનાવવો છે કે એનિવર્સરીની પાર્ટી કરવી છે, અહીંયા આરામથી થઈ જશે. તો હવે આપણે બર્થડે પાર્ટીની જે થીમ છે ને એનીથી આગળ જઈએ. આગળ પણ એક વસ્તુ રહી ગઈ છે દેખાડવાની, એ દેખાડી દઉં તમને. અહીંયા હોલ છે ને આખો એસી હોલ છે, એટલે તમારે ચોમાસામાં આવવું હોય ને તોય કાંઈ વાંધો નથી આવવાનો, કેમ કે આખો એસી હોલ છે, વરસાદ તમને અડશે નહીં, આખો પેક હોલ છે, એટલે તમે એનો પણ આનંદ મેળવી શકશો અહીંયા. તો મિત્રો, ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે. તો સૌથી પહેલાં તો આપનું નામ કયો? કિશોરભાઈ વિઠ્ઠલભાઈ ડોડિયા, મારું ગામ ગોરખી. ઓકે. અને આપણે કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ ત્રણેયનો કોન્સેપ્ટ છે, તો માણસો રેગ્યુલર બધું ખાતા હોય છે, તો આપણી ત્યાં કઈ રીતનું હોય છે? જો પંજાબી, ચાઇનીઝ અને મેન આપણું કાઠિયાવાડી ત્રણેય વસ્તુ છે, બરાબર. અને પંજાબી ચાઇનીઝમાં આપણે જે પનીરને એ ઉપયોગ કરીને એ આપણું પોતાનું પનીર કરીએ, એટલે દેશી જ તે બધું. દેશી ઓલું ઓર્ગેનિક જેવું આપણે કહીએ ને દેશી, અને બહારથી દાખલા રેડીમેડ વાપરો ના વાપરો, રેડીમેડ નહીં, એટલે ઓરિજિનલ પનીર તમને મળવાનું. અત્યારે ભેળસેળ તો બધી વસ્તુમાં થઈ ગઈ છે, પણ અહીંયા તમને ઓરિજિનલ મળશે, રાઈટ. અને કાઠિયાવાડીમાં કઈ રીતે હોય છે? ઘણા લોકો કાઠિયાવાડીના નામે ગુજરાતી, અને કાઠિયાવાડી એટલે ગુજરાતી અલગ છે ને કાઠિયાવાડી અલગ છે. કાઠિયાવાડીનો ટેસ્ટ અલગ હોય અને ગુજરાતીનો ટેસ્ટ અલગ હોય. કાઠિયાવાડી છે ને, કાઠિયાવાડી એટલે આપણું તીખું, જે મીઠું કે ને મીઠાઈ એ ગળપાણી નો આવે. આમાં બધું તીખું ઓલા લેવલ જ આવે, કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી. અને એમાં મેન આપણા ગોરખીના રીંગણા, અને એ ભરેલા હોય તો મજા આવે, વધારે મજા આવે. હા, ગોરખીના રીંગણા વખણાય છે. અને ઓળો તો હોય છે, ઓળો પણ રેગ્યુલર ક્યારે હોય કે શિયાળામાં હોય. બાકી પ્યોર બધું કાઠિયાવાડી વાડીનું જ તે કે. અને ખુદ આપણી વાડીનો બાજરો છે તે આપણી વાડીનો ઓર્ગેનિક વાડી બાજરો, અને ઘઉં છે તો આપણી વાડીના, એ કોઈ બહારના ઓલાને નહીં. અને આપણે દળાવીને જ કરાવી છે બધું. કાઠિયાવાડીમાં કેટલી વસ્તુ આવે? કાઠિયાવાડીમાં છે આપણી પાસે 30 થી 35 વસ્તુ છે, આઈટમ જુદી જુદી અલગ અલગ, પણ જે રીતની બોલી હોય ને એ રીતની. અને બીજું કાંઈક એવું સાંભળ્યું છે કે કાઠિયાવાડીમાં કંઈક એક સાથે ગ્રુપ આવે તો એને કંઈક અનલિમિટેડ એવું છે. ગ્રુપ આવે, ગ્રુપ 50 ઉપર આવે તો એને અનલિમિટેડ હશે 100 રૂપિયામાં. 100 રૂપિયામાં એ 10 આઈટમ. 10 આઈટમ? હા, 10 આઈટમ. એટલે એ ગ્રુપમાં કઈ રીતના મેનુ બેઠે ને મેનુ એ લોકો કે એ રીતે આપણે બનાવી દઈએ. અચ્છા, એ લોકો ડિસાઈડ કરે, તમે એને આપો કે આમાંથી સબ્જી, આ સબ્જી કેવું બનાવવું છે, તમારે કઢી રાખવી છે, દાળ રાખવી છે, અલગ અલગ એ રીતોની ચોઈસ ઉપર રાખ્યા. આપણે કહીએ એમ નહીં, કસ્ટમર કે એ રીતે. અને દાળ ભાત ને કઢી ખીચડી બંને રાખી? બંને. તો પછી બપોરે ને રાત્રે 2 ટાઈમ હશે ને? જો કઢી છે એ બપોરે ન હોય. હા, દાળ 2 ટાઈમ આપણે રેસ્ટોરન્ટ 2 રીતે. જો સવારે છે, સવારે 10 વાગે સ્ટાર્ટ થાય,
તે 3 વાગ્યા સુધી હોય. એમાં શું મળે? એમાં કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, તાજે તાજું બધું, બરોબર. અને એવી રીતે બપોરે એટલે સાંજે રાત્રે મળે. રાત્રે 7 વાગ્યાથી 7 વાગ્યા સ્ટાર્ટ થાય તે 12 વાગ્યા સુધી હોય. એટલે બંને ટાઈમ તમારે જો બપોરે આવવું હોય ને તો બપોરે, અને ચૂલાની આઈટમ બધી આપણે દેશી જે ખાણું છે ને ચૂલા ઉપર જ ત્યાં બધું ચૂલા ઉપર, ભાખરી, રોટલી, રોટલા અને પરોઠા, બધી જ વસ્તુ ઓર્ગેનિક તમને અહીંયા મળવાની છે. કેમ કે ભાઈને ખુદની વાડી છે. અને એ છે પાછો ઘી આપણું ઘરનું, ઘી ઘરનું. જો એટલે છાશ એ ઘરની જ હશે. ઘી ઘરનું હોય તો છાશ એ ઘરની જ હોય. એટલે ભાઈ ઘરની વાડી છે, વાડીમાંથી બધું આવે છે. અને ઘરનું ઘી, છાશ, દહીં બધું જ ઘરનું મળવાનું છે. અને મેઇન વાત એ છે કે બપોરે ને રાત્રે બંને ટાઈમ તમને ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી મળવાનું છે. ને ઓરિજિનલ જે રિયલ કાઠિયાવાડી આવે ને એ તમને અહીંયા મળવાનું છે. ગુજરાતીમાં થોડું ગળપણ આવતું હોય, આપણને ખબર જ હોય, ગુજરાતી ભાઈઓ બધા હોય એટલે. પણ અહીંયા કાઠિયાવાડી એટલે કાઠિયાવાડીમાં તીખાશ હોય, એ તમને ટેસ્ટ અહીંયા મળે. ભાવનગરની અંદર કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી કઈ એક જગ્યાએ છે નહીં મારા અંદાજ પ્રમાણે. ના, સાચી વાત છે. ઘણી જગ્યાએ અમે ખાતા હોઈએ છીએ, એમાં સેવ ટમેટાનું શાક હોય, એમાં ગળપણ હોય જ. કાઠિયાવાડીમાં ન હોય, એ તમારી વાત સાચી છે. કેમ કે બહાર ક્યારેક ફરવા ગયા હોય ને તો કોઈક જગ્યાએ ધાબામાં ખાધું હોય ને ત્યારે અમને ખબર હોય કે એમાં એકદમ લસણથી વઘાર કરેલો હોય ને એકદમ ચટાકેદાર ટેસ્ટી હોય, એમાં ગળપણ હોય. અને 5 જાતની તો ચટણી આપણે દેવાની હોય કાઠિયાવાડી. વાહ ભાઈ વાહ. તો આટલું બધું તમને અહીંયા મળવાનું છે અને બહુ જ સારું ભોજન છે. અને આ બાકી એક કહેવાનું હતું કે ડિસ્પ્લે ઉપર તમને એડ્રેસ અને નંબર બંને વસ્તુ દેખાતી હશે. તો ડાયરેક્ટ એડ્રેસ ઉપર તમે પહોંચી શકશો. કે તમારે ગ્રુપનું કાંઈ બુકિંગ કરાવવું હોય 50 કે તેથી વધારે લોકોનું, તો એ પણ તમે ફોન નંબરથી કોલ કરીને કરાવી શકશો. બાકી એક વાત હજી પૂછવાની રહી ગઈ કે કોઈને બર્થડે પાર્ટી હોય ક્યાંક ઇવેન્ટ હોય એ કરવું હોય તો એના માટે કાંઈ આપણે સ્પેસ કે કાંઈ સુવિધા? હા, સુવિધા છે ને એના માટે. એને સેલ્ફી ઝોન આપણે બહુ બોલો બનાવ્યો છે. અને ગ્રુપ આખું આયોજન હોય તો એનું ગ્રુપ આયોજનનું મેનુ આપણે બનાવી દઈશું. કઈ રીતે એને કેટલી સંખ્યા છે એ પ્રમાણે મેનુ બનાવીશું. અને ફિક્સ, એ તો બીજી વસ્તુ એ છે, ફિક્સ ડિશ છે આપણી પાસે પંજાબી. અચ્છા, ફિક્સ ડિશ છે પંજાબી. ફિક્સ એમાં 2 સબ્જી આવે, દાળ આવે, દાળ ચાવલ એ કસ્ટમર ઉપર કેવું એને સબ્જી લેવી. અચ્છા, એમાં એ પોતે કસ્ટમર નક્કી કરીએ કે તંદૂરી લેવી કે સાદી રોટી લેવી. હું કહું એવી રીતે, કસ્ટમર કઈ રીતે. બરોબર, એ રીતે તમે બનાવી આપો. અને ભાઈ અહીંયા તમે પહેલાં જ તમને કહી દીધું કે ભાઈ ચોમાસામાં આવો ને તો વરસાદથી તમારે બીવાનું નથી, એસી હોલ છે એટલે તમે એમાં પણ જમી શકો. અને ગ્રુપમાં આવ્યા હો કે કોઈ પણ પાર્ટી કરવી હોય તો એસી હોલમાં કરવી હોય તો એમાં પણ તમારી વ્યવસ્થા થઈ જશે. અને બહાર ખુલ્લા મેદાનમાં કરવી હોય હવામાં તો એ પણ થઈ જશે. તો ગાઈઝ, આપણે તમને કીધું હતું કે ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આપણે બધું ફૂડ ચાખીને હું તમને મારા જે ઓરિજિનલ રિવ્યૂ છે ને એ તમને આપવાનો છું. તો ફૂડ આપણું રેડી થઈને ટેબલ ઉપર આવી ગયું છે. અને આમાં છે ને 2 ભાગમાં આપણે વહેંચી દીધું છે. કેમ કે અહીંયા પંજાબી, ચાઇનીઝ અને પ્યોર કાઠિયાવાડી મળે છે. તો આ સાઈડ છે ને પંજાબી 2 સબ્જી છે. એક છે પનીર અંગારા, તમે જોઈ શકો છો. પછી છે કાજુ મસાલા. ને ગ્રેવી જે છે ને પાણી જેવી નથી, અમુક જગ્યાએ એવી ગ્રેવી હોય, એકદમ જાડી ઘટ ગ્રેવી છે. અને બાકી નાન ને તંદૂરી રોટી ને એ બધું તો હોય જ છે. બાકી ચાઇનીઝમાં આપણે અત્યારે ખાલી મંચુરિયન અને સૂપ લીધું છે. અને આ બાજુ છે ને આખું જે પોર્શન છે ને એ કાઠિયાવાડીનું છે. એમાં પહેલાં તો આ છે રજવાડી ઢોકળી. ઢોકળીની ગ્રેવીનું સ્ટ્રક્ચર જુઓ તમે, એકદમ ઘટ, થિકનેસ બહુ જોરદાર છે. અને આખા રીંગણા છે. આખા રીંગણાનું જે સુગંધ આવે છે તમે મહેસૂસ નહીં કરી શકો, પણ એકદમ જોરદાર સુગંધ આવે છે. હું તમને ચાખીને કહીશ હમણાં. અને અહીંયા છે ને કાઠિયાવાડી તમે ખાઓ ને એટલે એની સાથે રોટલી, પરોઠા, રોટલો અને ભાખરી એટલી વસ્તુ તમને આપે છે. અને સાથે સાથે છે ને ભરેલા આખા મરચાં હોય છે. અને આ છે ને ઘી છે, આ લસણની ચટણી અને ગોળ. એની વગર કાઠિયાવાડી પૂરું થાય જ નહીં, એ તો હોય જ. અને ઘી છે ને તમને આગળ વિડીયોમાં કીધું હતું પ્યોર ઘી છે. ને છાશ, ઘી, દહીં, અહીંયા બધી જ વસ્તુ પ્યોર છે. કેમ કે ઘરનું જ વાપરે છે, કોઈ બહારથી લાવતા નથી. હવે હું તમને ટેસ્ટ કરીને કહી દઉં. સૌથી પહેલાં આપણે ઢોકળી ચાખશું, એ પણ ભાખરીની સાથે. જોરદાર કાઠિયાવાડી ટેસ્ટ છે. અને ઘરનું દહીં છે ને એટલે
કાંઈ ઘટે જ નહીં એમ. હવે આપણે સીધું ડાયરેક્ટ પંજાબી, કેમ કે તમે મારા વિડીયો જોતા હશો એટલે ખબર જ હશે પંજાબી લવર છું હું. તો આજે મેં કાઠિયાવાડી પહેલાં તમને એક્સપ્લેન કર્યું. પંજાબીમાં પનીર અંગારા છે. સબ્જીની ગ્રેવી જોરદાર છે, એકદમ સ્મોકી ફ્લેવર આવે છે તમને. ખરેખર અંગારા જે નામ છે ને એવી વસ્તુ છે આ. અને હવે આખા રીંગણા છે ને એ એક ટેસ્ટ કરી નાખું. જોરદાર છે ખરેખર. આમ કહું ને તો રીંગણાનું શાક ઘણા લોકો ઓછા ખાતા હોય ને ઘણા લોકોને ફૂલ ભાવતું હોય. હું એમાંનો એક જ છું. મને આખા રીંગણાનું ભાવે, ઓળો ભાવે. બાકી જે સિમ્પલ નોર્મલ ઘરે રીંગણાનું શાક થતું હોય ને બહુ ઓછું ભાવતું હોય, પણ આ રીંગણાનું શાક મને બહુ ભાવે. અને બાકી તો મંચુરિયન અને સૂપ છે એ તો જનરલી બધે હોતું હોય છે, એટલે આપણે એ ટેસ્ટ નથી કરતા. બાકી ઓવરઓલ આટલો ટેસ્ટ કર્યા ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે નહીં, ફૂડ ખરેખર સારું છે. એટલે જો તમે તળાજા રોડ ઉપરથી ક્યારેય નીકળો અથવા બહાર ખાવા જવાનો પ્લાન કરો ને તો જરૂરથી એકવાર વિઝિટ કરજો ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટની. બાકી ડિસ્પ્લે ઉપર તમને નંબર, એડ્રેસ બધું જ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને બધી જ ડિટેલ મળી જશે, તો આરામથી તમે આવી શકશો. બાકી આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ માણસોને શેર કરજો, જેથી કરીને ખ્યાલ આવે કે અહીંયા આ રીતનું એક રેસ્ટોરન્ટ બન્યું છે જ્યાં પ્યોર કાઠિયાવાડી મળે છે. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે.